તો ગાઈસ જય શ્રી કૃષ્ણ. તો અમે કોલેજ જવા નીકળી ગયા છે 6:45. આ મારા મિત્ર છે એક, એમાં પીકે અને એક ભાવલો આમિર ખાન વાળો પીકે નહીં. અમારે રોજ કોલેજ જતી વખતે આવો નજારો જોવાનો હોય છે, એટલે અમને કોલેજ જાય ને એટલે ફ્રેશ જ મૂડ થઈ જાય આવો નજારો જોઈને. તો જો અમે કોલેજેથી નીકળી ગયા છે અને વરસાદ અંધાર્યો છે, પણ વરસાદ નહીં આવે એવું લાગે છે. જુઓ ખાલી તમે વાતાવરણ પુલ ઉપરનું. અમે તો કોલેજેથી આવી ગયા છે અને આજે સાંજે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે. જો તમને એનો સામાન દેખાડું. જો ટમેટા પૂરીનું ને એનું બધું છે, અને પછી ચણાનો લોટ. આજે ભજીયાની સામગ્રી છે, એટલે આજે સાંજે મોજ પડી જવાની છે, જલસો પડી જવાનો છે, જલસો. મારા પપ્પા આવી ગયા છે શોરૂમેથી. હવે અમે જમવા બેઠા છે. જમવામાં આજે દૂધીનું શાક, રોટલી, પછી ડુંગળી અને અથાણું છે, અને આ ઢોકળા છે એ પાછળથી ઓલા કિરીટા માસીએ આપ્યા છે. આપણે જાગી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. હવે પેકિંગ કરશું, કારણ કે આજે પેકિંગ હવે 7 વાગ્યા સુધી જ કરવાનું છે. પછી ઓલા ભજીયાવાળા મહેમાન આવવાના છે. તો આ ભજીયાના પ્રોગ્રામની તૈયારી હાલે છે. આ પાલક કરે છે સરખો, આ ધાણા છે, અહીંયા મરચાં, લસણ. જોવો મસ્ત ભજીયાની તૈયારી થાય છે. અને પટિયા જોવો, આ ભજીયાવાળા મહેમાન છે, બધા હોલમાં બેઠા છે. હવે ભજીયા બનાવવામાં થોડીક જ વાર છે, કારણ કે બધું રેડી થઈ ગયું છે. જોવો ગરમા ગરમ પટ્ટી કાઢે છે, મસ્ત ક્રિસ્પી પટ્ટી છે. હજી આને બીજી વાર તળવાની છે, એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે પટ્ટી. અને મરચાંની બીજી આઈટમ એટલે આ ચકરી, એ તે ક્રિસ્પી અને મસ્ત બિસ્કિટ જેવી બને છે. તમે ખાતા રહી જાઓ એવી મસ્ત ચકરી મરચાંની બને છે. જોવો ખાલી, અને તેલમાંથી કાઢેલી ગરમા ગરમ પટ્ટી. અને આ જોવો હવે ચકરી કાઢે છે ખાલી તમે તાવડામાંથી. જો મસ્ત ગરમા ગરમ ચકરી અને પટ્ટી. આજ તો જલસો પડી જવાનો, જલસો. મરચાંની આઈટમ પૂરી થઈ ગઈ, તો હવે મેથીના ભજીયાનો વારો આવ્યો છે. જોવો ખાલી મેથીના ભજીયા પાડે એ ભાઈ. ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ આવી જાય. જો તેલમાંથી કાઢે છે, આમ ભજીયું થાય ફૂલીને દડા જેવું. જો બધા મહેમાન ભજીયા ખાવા બેસી ગયા છે ગરમા ગરમ. બધા મિત્રો સાથે અત્યાર સુધી બેઠો. હવે હું ઘરે પહોંચી ગયો છું, અને આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. અને આ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.